નમસ્કાર મિત્રો ધોરણ 8 પાસ હોય એવા ઉમેદવારો માટે મહાનગરપાલિકામાં એક ભરતી આવેલી છે, જેના વિશેની માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું. તો મિત્રો, વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે. મિત્રો, ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ બોરસદ નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી છે, જેમાં વિવિધ પોસ્ટ આપવામાં આવેલી છે. કુલ 30 જગ્યાઓ છે અને ઇન્ટરવ્યૂ જેના માટે રાખવામાં આવેલ છે તારીખ છે 2 માર્ચ 2024. તો આ તારીખે તમારે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે. નોકરીનું સ્થળ જે છે બોરસદ આણંદ રહેશે. વધુ માહિતી જોઈએ તો કઈ કઈ પોસ્ટ છે એની ડિટેલ આપવામાં આવેલ છે. કોમ્પ્યુટર ઓપરેટરની 2 જગ્યાઓ છે, એટલે તમે આઈટી કરેલું હોય કે કોમ્પ્યુટરના જાણકાર હોય તો આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરની 3 જગ્યાઓ છે. મદદનીશ ઇજનેર માટેની 11 જગ્યાઓ, ઇલેક્ટ્રિશિયન માટેની 1, ફાયરમેન ડ્રાઈવર માટેની 3, એકાઉન્ટન્ટ માટેની 1, ઇન્ટરનલ ઓડિટર માટેની 1, વાયરમેનની 3, જેસીબી ડ્રાઈવર માટેની 1, રેડિયો વાયરલેસ ઓપરેટરની 2 અને આ રીતે કુલ 30 જગ્યાઓ આ ભરતી માટે આપવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત શું જોઈએ છે તો કોમ્પ્યુટર ઓપરેટ, આઈટીઆઈ સરકાર માન્ય કોર્સ અને સાથે સીસીસી પ્લસ કરેલ હોય કોપા તો તમે એના માટે એપ્લાય કરી શકો છો. આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરની જે ભરતી છે એના માટે એચએસસી આઈટીઆઈ સરકાર માન્ય કોર્સ કરેલો હોવો જોઈએ. મદદનીશ ઇજનેર માટેની જે ડિગ્રી છે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલ હોવું જોઈએ. ઇલેક્ટ્રિશિયન માટે ડિગ્રી ડિપ્લોમા ઇલેક્ટ્રિશિયન એન્જિનિયરિંગ કરેલ હોવું જોઈએ. અને ફાયરમેન ડ્રાઈવર માટે 8 પાસ હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. એકાઉન્ટન્ટ માટે બીકોમ અથવા એમકોમ, ઇન્ટરનલ ઓડિટર માટે બીકોમ અથવા એમકોમ, વાયરમેન આઈટીઆઈ સરકાર માન્ય કોર્સ કરેલો હોવો જોઈએ. વાયરલેસ ઓપરેટર, રેડિયો ઓપરેટર માટે આઈટીઆઈ સરકાર માન્ય કોર્સ અને જેસીબી ડ્રાઈવર માટે પણ 8 પાસ સાથે હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. પગાર ધોરણ જે છે એ નગરપાલિકાના ધારાધોરણ મુજબ જે કોઈ મળવાપાત્ર થતું હોય તે મળવાપાત્ર રહેશે. પસંદગીની પ્રક્રિયા જે છે ઇન્ટરવ્યૂ આધારિત કરવામાં આવશે, એટલે તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ઇન્ટરવ્યૂ આધારિત તમારી પસંદગી કરવામાં આવશે. તમારે ઇન્ટરવ્યૂમાં કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તો આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, ડિગ્રી સર્ટિફિકેટ, તમે જે અભ્યાસ કરેલો હોય તમામ માર્કશીટો, આઈટીઆઈ સર્ટિફિકેટ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ તમારે ડોક્યુમેન્ટ લઈ અને હાજર રહેવાનું રહેશે. મિત્રો, ઇન્ટરવ્યૂની તારીખ આપણે જોઈ ગયા 2 માર્ચ 2024 છે. સવારે 11 વાગે તમારે બોરસદ નગરપાલિકા કચેરી ખાતે હાજર રહેવાનું રહેશે. તો મિત્રો, આ ભરતી માટેની સંપૂર્ણ માહિતી તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો. તો મિત્રો, આ હતી નગરપાલિકા દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.